જય માતાજી મિત્રો, તો હું છું તમારો બોલતર મોહન અને આજે તમને હું શીખવીશ કે ફેસબુક પર તમે સ્ટોરી કઈ રીતે રાખી શકો. અને ફેસબુક અટાણે સ્ટોરીના પણ પૈસા આપે છે તમને, અને વધારે લોકો અટાણે સ્ટોરી જોવે છે. એટલે તમે રીલમાંથી તમે સ્ટોરી રાખો તોય તમારે વ્યૂ વધે છે. તો એ રીતનું હું તમને શીખવાડું આજે કે કઈ રીતે તમે સ્ટોરી રાખી શકો અને તમારી રીલ તમે અપલોડ કરી હોય એની પણ સ્ટોરી તમે રાખી શકો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને તમને સંપૂર્ણ સમજાવું. વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો અને પેજને ફોલો કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. હવે તમારે સ્ટોરી કઈ રીતે રાખવાની છે ને એના માટે આપણે ખોલી ફેસબુક. તો જો આપણે આ ખોલી ફેસબુક. હવે મિત્રો તમે હાવ હેલ્પ છે સ્ટોરી રાખવી એટલે તમારે જો અહીંયા જવાનું છે. જો અહીંયા આગળ અહીંથી તમે રીલ અપલોડ કરો. ઘણી જગ્યાએથી રીલ તમે અપલોડ કરી શકો છો. અહીંથી નહીં કરી શકો છો, અહીંથી નહીં કરી શકો છો અને તમે પછી અહીંથી નહીં કરી શકો છો, અહીંથી નહીં. પણ અટાણે હું તમને સ્ટોરી રાખતા શીખવું. તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. હવે પ્લસ ઉપર ક્લિક કરશો પછી જો અહીંયા સ્ટોરી લખેલા એવું છે. જો સ્ટોરી લખેલું, જો સ્ટોરી ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે સ્ટોરી ઉપર તમે ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. હવે આમાં તમારે જે રીલ તમારે સ્ટોરીમાં રાખ્યું હોય એ તમે રાખી શકશો. તો અટાણે હું તમને ખાલી સેમ્પલ તરીકે બતાવું કે હાલો આપણે આ રીલ લઈ લીધી, આ રીલ લીધી. હવે તમારે આમાં કોઈ ટેક્સ લખવું હોય તો તમારે જો આની માથે ક્લિક કરી અને ટેક્સ તમે લખી શકો. જો આ ટેક્સ આની માથે તમે ગમે કંઈક લખી શકો. આ મેં કઈ રીતનું લખ્યું એ રીતનું તમે લખી શકો. આ રીતનું લખી દેવાનું. પછી તમારે ગમે તમારા મિત્રોને મેન્શન કરવો હોય, મેન્શન કરો એટલે આ રીલ એના પેજમાં પણ બતાવે. એટલે મેન્શન તમારે કઈ રીતે કરવાના, તો મેન્શન કરવું હોય ને તો જો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગમે તમારો મિત્ર હોય ને જો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આવશે. અહીંયા તમારો જેટલા મિત્રો હોય ને એના નામ તમારે લખી નાખવાના. નામ લખી અને પછી તમારે જો આમ ક્લિક કરી દેવાનું. એટલે જો આ રીતનું થઈ ગયું. 1 થઈ ગયું, પછી આ 2 થઈ ગયું, આ 3 થઈ ગયું. એમ તમે તમારા જેટલા મિત્રો હોય એટલાને તમે ટેગ કરી શકો. એટલે તમારી રીલ વધુ લોકો સુધી પહોંચે. એટલે આ રીતનો ટેગ કરવાના. 2 વસ્તુ થઈ ગયું. પછી તમારે કોઈ બટન લગાવવું હોય તમારે રીલમાં, ફોલોનું, લાઈકનું, ગમે તો તમારે આની ઉપર ક્લિક કરવાનું. આની ઉપર કોઈ સ્ટીકર લગાવવો હોય ગમે વસ્તુ તો જો અહીંથી તમે સ્ટીકર લગાવી શકો ગમે એ. અને તમારે ફોલોનું કે સબસ્ક્રાઈબરનું બટન લગાવવું તો તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરી અને તમારે સર્ચ બારમાં લખી નાખવાનું છે તમારે જે વસ્તુ લગાવી હોય. એટલે હું તમને સેમ્પલ તરીકે ફોલોનું બટન તમને લગાડીને બતાવું. તો એના માટે તમારે અહીંયા લખી નાખવાનું છે ફોલો. આ રીતનું ફોલો લખી અને ક્લિક કરી દેવાનું. એટલે અહીંયા આગળ ઓલ બટન આવી જાય. ફોલોના જેટલા બટન હશે ને બધા બટન આવી જાય. થોડીક વાર લાગશે, નેટ ઓછું આવે છે. કારણ કે મિત્રો વિડીયોને જેમ મને શેર કરી દેજો અને લાઈક પણ કરી દેજો. પછી જો હવે તમારે જે રાખવું હોય ને એની ઉપર તમારે આમ ક્લિક કરી દેવાનું. તો આની ઉપર આપણે ક્લિક કર્યું એટલે જો અહીંયા આવી જાય. પછી તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું. જ્યાં રાખવું હોય ને ત્યાં આગળ તમારે એડજસ્ટ કરી અને તમારે ગોઠવી દેવાનું છે. થોડીક વાર લાગશે ખુલતા. તો પછી તમારે જો આ વસ્તુ એક ચાલુ કરી લેવાનું. તમારે જો ઇન્સ્ટાગ્રામમાં તમારી સ્ટોરી પણ બતાવે તો જો અહીંયા આગળ ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામ જેટલી તમારા એપ્સ હોય ને એ બધા એપ્સ અહીંયા બતાવી દે. જે તમે વસ્તુ વાપરતા હોય ને એનું અહીંયા બતાવી દે. એ તમારે ચાલુ કરી લેવાનું. હવે આને તમારે આમ કરી આંગળીએથી ગમે અહીંયા એડજસ્ટ કરી અને ગોઠવી દેવાનું. પછી તમારે જો અહીંયા શેર ઉપર ક્લિક કરી દેવાનું છે. જો અહીંયા શેર છે અહીંયા શેર લખેલું ને એના ઉપર ક્લિક કરી દો એટલે તમારી સ્ટોરી રહી જાય. તો બસ આ જ રીતે સાદું ને સિમ્પલ જ છે. અને એના પણ તમને ફેસબુક પૈસા આપે છે. અને તમારે જો તમારી બીજી કોઈ તમે રીલ અપલોડ કરી હોય અને એ તમારે જો સ્ટોરીમાં રાખ્યું હોય તો પણ તમે રાખી શકો. કોઈ ઇન્સ્ટાગ્રામની છે, કોઈ બીજી છે, તમારે બીજો કોઈ
એપ્સ વાપરતા હોય એની તમારે લિંક કોપી કરી લેવાની. લિંક કોપી કરી અને પછી તમારે જો અહીંથી તમે ક્લિક કરો ને એટલે અહીં તમારે ટેક્સ લખેલું આવે એના ઉપર ક્લિક કરીને અહીંયા આમ પ્રેસ દબી રાખવાનું એટલે અહીંથી તમારી લિંક શેર થઈ જાય. તો બસ આવા નવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.